ભુજ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મચ્છરનો ઉપદ્રવ અટકાવવા અંગેની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે, જે અંતર્ગત નગરપાલિકાની ટીમ દ્વારા સૂચના મળે તે વિસ્તારોમાં જઈને ઘેર જઈને એન્ટી મોસ્કીટો ફોગિંગ કરવામાં આવી રહેલ છે। ઉલ્લેખનીય છે કે હાલ સમગ્ર કચ્છમાં ડેન્ગ્યુ, મલેરિયા અને કોંગો જેવા રોગોએ માથું ઉંચક્યું છે અને આ દરેક રોગ મચ્છરો દ્વારા જ ફેલાય છે, તેથી મચ્છરોનો ઉપદ્રવ અટકાવવો ખૂબ જ જરૂરી બન્યું છે। ભુજના અંબિકાનગર ખાતે નગરપાલિકાની આ ટીમ દવા છંટકાવ કરતી જોવા મળી હતી। ખુલ્લા વિસ્તારોમાં જ્યાં જ્યાં પાણીનો જમાવડો જોવા મળે ત્યાં દવા છાંટી મચ્છરોના બ્રીડને ડામી દેવાઈ રહ્યા છે। ઉપરાંત લોકોના ઘરમાં જઈને પાણીના સ્ટોરેજ જે સ્થળ હોય તે સ્થળોએ તપાસ કરવામાં આવી રહી હતી। ટીમના કર્મચારીઓએ તે દરમિયાન જણાવ્યું હતું કે ફોગિંગ કર્યા બાદ 20 મિનિટ જેટલો સમય ઘરને બંધ કરી દેવામાં આવે છે, જેથી અંદર રહેલ મચ્છરોનો નિકાલ કરી શકાય। તે ઉપરાંત જે સ્થળોએ પાણી સ્થિર થયા હોય તે સ્થળો જેવા કે રેફ્રિજરેટરની ડિસ્પોઝલ ટ્રે, વોટર કુલર, પંખીઓના કુંડા સહિત અન્ય સ્થળોની ચકાસણી કરવામાં આવી હતી અને લોકોને પણ તે અંગે જાગૃત કરવામાં આવ્યા હતા। પાણીનો યોગ્ય રીતે નિકાલ કરવા અને પીવાના પાણીને ઢાંકીને રાખવા માટે ટીમના સદસ્યો દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી। ઉપરાંત ઘરમાં મચ્છર અટકાવવા ધૂપ અને મચ્છરજાળી વસાવવા પણ જણાવ્યું હતું। કાર્યવાહીમાં એટલે અમે ઓન ધ સ્પોટ જેવું અમને નામ મળે જિલ્લા મારફતે, પ્રાઇવેટ હોય કે સરકારી ડૉક્ટર હોય, સીધું એનું બ્લડ સેમ્પલ તો જ્યારે જાય ત્યારે અમને ડીએમઓ સાહેબ છે, જિલ્લા મેલેરિયા અધિકારી, જેવું નામ આપે તે પૈકી ઓન ધ સ્પોટ અમારી ટીમ જઈ ત્યાં કને બ્રીડિંગ શોધે છે। ખાસ કરીને ફ્રીજ, પક્ષીકુંજ, ખુલ્લા ટાંકા એ શોધીએ છીએ અને પ્લસમાં અમે એબેટ દવાનો છંટકાવ અને ઇન્ડોર ફોગિંગ કરીએ છીએ। સાથે 40 થી 45 મિનિટ એ ઘર બંધ રાખવાનું, જેથી એ ચેપી મોસ્કીટો હોય એ મરી જાય। અમે ઘરોમાં ફ્રીજની અંદર ડીફ્રોસ્ટ ટ્રેમાં જ અમને મેક્સિમમ આ મળે છે। આમ આખું ઘર ડિસન્ટ હોય, ડેટોલ ફિનાઇલના પોતાથી સાફ કરેલું। તો ફ્રીજમાં અમે નજર કરીએ, એર કુલરમાં નજર કરીએ, કાં પક્ષી ગુંજ હોય એમાં પણ નજર કરીએ તો એમાં ડેન્ગ્યુના બ્રીડ મળે। હવે લોકોને ખાસ 2 હાથ જોડીને વિનંતી છે ભુજના શહેરી નાગરિકોને કે કૃપયા અમારામાં તમે સહભાગી બનો। અમે તો દોડીએ છીએ પણ પેલું સુખ તે જાતે ન રહે, આપણે આપણા ઘરમાં તથા આજુબાજુ ક્યાંય સ્થિર પાણી ન રહે એ મહેરબાની કરીને તમે, અમે તો દોડવાના છીએ, એટલે આ બંધ રાખશો તો આપણે બધા સેફ અને આજુબાજુવાળા પણ સેફ। કે ડેન્ગ્યુના બ્રીડિંગ તો એટલા ખરાબ છે કે ઈંડા છે એના ઈંડા એ લગભગ 1.5 થી 2 વર્ષ જીવે સાહેબ, અને મચ્છરનું આયુષ્ય 40 થી 50 દિવસ। હવે ઈંડા છે, કોઈ પણ ચેપી મચ્છર છે એ આપણે કરડીને ચેપી બની ગયો પછી મચ્છરને મારી નાખ્યો, પણ એ ઈંડા જ્યાં એને મૂક્યા હોય એ બધા એને ચેપી થવાની જરૂર નથી, એ જન્મજાત ચેપી જ નીકળે છે 100 થી 150। એટલે આ ડેન્જરસ વસ્તુ આ છે, એટલે ડેન્ગ્યુ વધતો જાય છે, પરિણામ આ છે। એટલે આપણે આપણા ઘરની કાળજી રાખશું તો જ મેળ પડે છે। ફરીથી ભુજ નગરવાસીઓને નમ્ર હાથ જોડીને વિનંતી કે તમે તમારા ઘરમાં પાણી ક્યાંય જમાવડો ન થવા દો।